આ પંચસ્ત્રીય મોડેલ બનાવેલું છે. આમાં 30 જાતનું ઝાડ વાયેલા અને સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા છો કે સ્વાધ્યાયમાં ગાયત્રી પરિવારમાં? સ્વાધ્યાયમાં 86 થી જોડાયેલો છું અને પ્રાકૃતિક ખેતીમાં 17. રાજપાલ સાહેબે મને સાલ ઉઢાડીને મારું સન્માન કરેલું છે અને સદગુરુ અને શંકરભાઈ સાહેબ પણ મારા ફોર્મની મુલાકાતે આવી ગયેલા ગયા વર્ષે. કઈ કઈ ખેતી કરો? કઈ ખેતી કરો પ્રાકૃતિક? પ્રાકૃતિકમાં ઘઉં, બાજરી, સરસવ, મગફળી અને શાકભાજી સિઝન વાઇઝ બધી ખેતી કરું છું. 17 જાન્યુઆરી મહિનાથી ચાલુ કરી. પહેલી શિબિર હતી ડીસા માલભેટ ખાતે સુભાષ પાલેકરની, અને સુભાષ પાલેકરની શિબિર કર્યા પછી આવીને શરૂઆત કરી. એટલે સુભાષ પાલેકરે મને એમ કીધું હતું કે તમારે ગોડા થવાની તૈયારી હોય તો આ રસ્તે આવજો, નકે ના આવજો. એટલે મેં આવીને ગામમાં વાત કરી તો બધાએ કે આ ગોડો થઈ ગયો છે, ખાતર દવા વગેરે કોઈ પાકે નહીં. કીધું તમારે જે વાતું કરવી હોય એ કરો. હું મેં રસ્તો સહી પકડ્યો છે અને મારા રસ્તામાં તમે પથરા મેલશો તો હું પાછો વળીશ નહીં, મને વાગશે નહીં, તમારે લેવા પડશે. જ્યારે સદગુરુ અને શંકરભાઈ આવ્યા ત્યારે બધાને એમ થઈ ગયું કે ના ખરેખર આ સાચી વસ્તુ છે ને આ બધાને પણ કરવી પડશે. મેં 40 તો મિટિંગો કરેલી આખા જિલ્લામાં. કેટલા વીઘામાં વિગત કરો? 10 વીઘામાં. એટલે આ પંચસ્ત્રીય મોડેલ 1.5 વીઘામાં છે. 1.5 વીઘા. આની અંદર શું આવ્યું? આની અંદર તો ઘણા 30 જાતના ઝાડ વાયેલા છે. ઓબા છે, ગુગળ છે, સરગવા છે, અંજીર છે, ફાલસા છે, ગોમફળ છે, ખારેક છે, બોર છે, પપૈયા છે. એટલે બધી જ જીવન ઉપયોગી તમામ ચીજ વસ્તુઓ તમે પોઈચામાં શિબિર કરી હતી તો પોઈચામાં અહીંયા જે બાપજી છે ને કેવલ્ય સ્વામી એણે કીધું હતું કે તમે પંચસ્તરીય મોડેલ બનાવો. મોડેલ ફોર્મ તો બધાએ બનાવ્યું પણ પંચસ્તરીય મોડેલ બનાવો તો એનું ખૂબ મહત્ત્વ છે. એટલે પંચસ્તરીય મોડેલનું મિનિંગ શું કે એક ઉપર જુદું જીવાતનું પડે ને તો એ બીજે જાય એટલે એ મરી જાય, અને આખા ઓબા વાયેલા હોય ને તો જીવાતનો ઉપદ્રવ વધી જાય. અને ઓલું ઓબા ઉપર જે ફૂદું પડે એ ભાઈ બીજા ઝાડ પર જાય એટલે એ પોતાની સેપલું કરે, એની સિસ્ટમો ના આવે એટલે મરી જાય. હા, મરી જાય. પછી વાત બીજી કે ઓબા વાયેલા હોય ને 5 લાખનું વેચાણ કરો પણ એ વેચાણ કરીને આપણે તો ખેડૂત એટલે પૈસાને હાંચવી ના તરત પત્ર લઈને ઢોકા પર વળી 2 મહિના પછી પૈસા વ્યાજે લેવા જવા પડે. અને આ સિઝન વાઇઝ મહિને એક વસ્તુ આવતી જાય અને વેચાણ થતી જાય એટલે કાયમી આવક ચાલુ હળદરે વાયેલી છે. આ નાનો પૈસો મારે હળદર વાયેલી છે અને હળદર પણ મારે ઘરે બેઠા જ બધી વેચાઈ જાય છે. બધું ઘઉં વેચાઈ જાય, બાજરી વેચાઈ જાય, બધું ઘરે બેઠા જ વેચાઈ જાય. અને થોડું ઘણું વધે તો FPO બનાવેલો છે. FPO ફાર્મર પ્રોડ્યુસર કંપની ભાભર, દિયોદર અને કોંકરેજ 3 તાલુકાનો બનાવેલો છે. દિયોદરમાં એની શાખા છે અને એનો ચેરમેન છે. હવે બીજા ભાઈની જવાબદારી આલી છે એટલે વધારે માલ હોય તો અહીંયા જઈને આલે ને તોય પણ અહીંયાથી વેચાઈ જાય. આજે જ કલેક્ટર સાહેબને મળવા જવાનું હતું FPOના કામકાજ સારું, પણ તમે આવતા હતા એટલે વિધન તમે જઈ આવજો, હું નહીં આવું. મારે ગામનો કાર્યક્રમ છે હું ના આવું. સરકારમાંથી કોઈ આમ લાભ મળે ખરો? સરકારમાંથી 13,500 રૂપિયા પંચસ્તરીય મોડેલ બનાવો કે મોડેલ ફાર્મ બનાવો તો 13,500 રૂપિયા મળે. ઓકે, તમારું નામ? મારું નામ પટેલ રામજીભાઈ ગણેશભાઈ. મારો મોબાઈલ નંબર 63 540 52 861.